हेलो फ्रेंड्स, आज આપણે દક્ષિણ ભારતીય વાનગી ઇડલી બનાવીને બતાવીશું। સૌપ્રથમ 3 કપ ચોખા અને 1.5 કપ અડદની દાળ 5 થી 6 કલાક માટે અલગ અલગ વાસણમાં પલાળી રાખીશું। ત્યારબાદ ચોખા અને અડદની દાળને અલગ અલગ વાટીને મિક્સ કરીને 8 થી 10 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું। ઇડલીનું ખીરું બનાવીને હવે તૈયાર છે। ત્યારબાદ આ ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું। આ ખીરાને બતાવ્યા પ્રમાણે તૈયાર કરીશું। હવે ઇડલી બનાવવાના ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું। તૈયાર કરેલું ખીરું એમાં નાખી દઈશું। ત્યારબાદ ઇડલી બનાવવાના કુકરમાં થોડું પાણી લઈને આ પાણીને ગરમ થવા દઈશું। આ પાણીમાં અડધું લીંબુ નાખી દઈશું, જેથી કરીને આપણું કુકર કાળું નહીં પડે। ઇડલીની ડીશીશ એક એક કરીને આ કુકરમાં મૂકી દઈશું। કુકરને ઢાંકણ લગાવીને આ ઇડલીને 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। ગરમા ગરમ ઇડલી, સાંભાર અને ચટણી સાથે સર્વ કરીશું।